તારામ અમે બધા આવી ગયા કડેઘીમાં. પાછા કડેઘીને પૂછતા હતા કોક કે તમે કડેઘીમાં આવ્યા હતા કે નહીં. અમે આવ્યા હતા ને પાછા આવ્યા હશે ને મારી મોટી માં છે. તો મોટી માં ઘેર તો આવવું પડે ને. અમારી બેન છે કાકાની દીકરી, તેને ઘેર અમે આવ્યા આટો દેવા. પણ આ એમ કે વયા જાવ, રોકવા નથી તમને. એટલે અહીંયા આવતી રહી મારી મોટી માં. નહીં બોલે રાજલ તો બોલવા માંડે ને. અહીંયા મારા ભાભી ચાન બેઠા છે. મકાન નું કામ ચાલુ છે ત્યાં અહીંયા બધું ભેગું કરીને એક જગ્યાએ ભાભી બિસાડી નવરી નથી થતી અને મને કે તું રોકાઈ જા. આમાં જો એનું બધું એમને પડ્યું ને. એક બાજુ મકાન ના પ્લાસ્ટર ને લાદ્યું ને બધું આમ કામ હાલે છે. વાસ્તુ કરો તો અમે આવીએ પાછા. કે વાસ્તુ જ કરી લીધું ભાભી કે. પાછું મારા હાટુ થી કંદોય બોલાવે તો હવે આવે ભાભી. હે ઘરનો કંદોય ઘરનો છે. બસ મોટી માં હું આવું તો લાડવા તો કરતા આવડે ને. આને મને નતા આવડતા. તો વાંધો નહીં. પછી એમ કે હું વહી જાઉં પછી તમને નહીં કઈ કે ને કે તમારી દીકરી કઈ નો કહ્યો. તમારી દીકરી કવરાવે. અમે હાહુ કેટલા વર્ષથી આવી. હેરાન નથી કરતા ને તમને? મને હેરાન નો કર્યો. મને કહી દેજો તો વિડીયો બધા જોવે ત્યાં થઈ જાય. હવે ત્યાં થાય ત્યારે ખાવાનું. એક કામ કરા કે મારો ઘી નો બેટ કાકા ઠામ ના મૂકે નહીં તો હું વિસરી નાખત. મને કે એવું ને તારા ખાલ વિસરાતા. મને કે રે દસ ખરેટા આમાં. મારા હાહુ એમ કરતા. હા મારા હાહુ તમાર જેમ કરતા. દીને તે તો મારો પૂરી જ મને પીડા ખાતે કોક આવે દીકરીને કે ડોલ તો ઠામ ખાવે. વાંચો ને ભલે ને કઈ કઈ કેવા વાળા કઈ ગાઈટ ના આપણે બેઠા હોય તો દિલ પકડાઈ જાય. કામ કરીએ તો એ પછી ઓમ ઘણું થઈએ તો કામ કરીએ તો શરીર મોકળું રહે ને. આપણા જીવને સારું રહે. પેલા ગલઢા હોના નાથવાળા હતા બધા. આરહુડા નહોતા. એને હજી કામ કરવાની આરહ નો થાય. લાડવા ખાવાય વૈયા છે તું ખુશી થી હા પછી ભલે ને તમે વાસ્તુ કરી લીધો હોય પણ દીકરી આવે પાછું કરવું પડે ને. હા તો પછી હા બસ હવે એટલે તો કહું કે હવે તો હવે હું નવરી જ છું. હવે આવે રાખાઈ જો આને છોકરીને વિવાહમાં દેવીને મજા નહોતી ને ફટાફટ પછી ભાગ્યા હતા. તે દી પાછું ન વાળ નકર મેં દેવીને કીધું તું. તે દી દેવીને બપોરે છે ને પછી બહુ માણસ ને ગરમી વધી ગઈ હતી ને એની થોડીક તકલીફ. પછી તડકાનું એને ઓલું થવા માંડ્યું ને એને સુવાસ ચડવા માંડ્યો. મેં તો બધી કેક થાય કરે તા પ્રસંગ મને કે તાલો વેલેરા ભાગી જાય નકર તમે હાઈ જઈ પાછા બેહવા આવે. હા હું થોડીક વાર એક આટો મારીને બોલા ઢેફા લાગતા હતા નહીં પૂરી ખેતર હતું ને. તમારે આ સમાજમાં સારું હોય સમાજનું ઉદ્ઘાટન નથી. એક દિવસ વિડીયો જોતી હતી કડકી ની અંદર સમાજ જો બનવા માંડ્યો. બધા ગામે ગામે સમાજ બનવા માંડ્યા. સારું હે હા રમીએ. તો હાલો બધા આવજો. સીતારામ. અને આ છે કડેકી ગામ. અને આ કડેકીમાં મારી મોટી મારી મોટા બાપા બે ત્રણ કાકા ત્યાં ગઈ હતી અને અહીંયા છેલ્લે મારી મોટી મા પાસે બેહવા આવી. અને હવે જાઉં અમે મારી બેન ની ઘેર પાછા. આવજો બધા કીધું બધા આવજો. બેન ઘરે આવી ને આગળ રસોઈ કરીએ ને અમે બધા જમી લે. હાલો બધા રાજલબેન માં બેસી ગયા ને એને ખાવું ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટેટાનું મને બહુ જ ભાવે. આઈની ઘેર આવ્યા ને ડુંગળી બટેટા આપડા ફેવરિટ છે. નવરી બજાર ગણેકી ની જેવા ખાટલે પડી ગયા બે. ચંગુ મંગુ ખાટલે ચડીને બેઠા. જમાઈ રાજા ખુરશીએ ચડીને બેઠા. બેન બાબા આરામ ઉપર છે. આમ એક આરામ ઉપર છે. આ રાજલા ખુરશીએ બેસી ગઈ અને આ મહેમાન ને બિસાડાનું કામે વરગાડ્યા છે કે તમને રાસ ડુંગળી બટેટા સુધારી ગયો તો ખાવા દેવું નગર નહીં દે. અને મારા ભાણેશભાઈ અટાણે શૂટિંગ કરે છે મારું. ઈ બિસાડો છે ને લાજ કાઢે એટલે વિડીયોમાં નતો આવતો. પછી વાવાઝોડું આવીએ. કડકીમાં જવાનું બધે આવવાનું. ડુંગળી બટેટા ને વાવાઝોડું આવીએ. તમારે આવતું લાગે નહીં? હા સમજી ગયા હોય સમજી જાજો કેનું વાવાઝોડું કે. એક અમારે બનેવી સાહેબ છે ગામમાં આટો મારવા ગયા. બે બનેવી સાહેબ હામાં બેસી ગયા. ચંગો મંગુ નામ છે. અને હવે રાજલ બોલ કેટલી જગ્યાએ જઈ આવ્યા અમે. કેતો આજ તો રખડી ને થાય કા
આવીને ગરમી થયા ને પછી તો બેહી ગયા. થાકી ગયા હાવ પેલા નહીં થાક્યા હા, અને કોઈને ગામડાનું ખાવું હોય ડુંગળી ને બટેટા ને શાક ને રોટલા ને તો આવી જાજો. બસ કે બે છે જય માતાજી. આવજો પછી બીજું હું જાવજો સીતારામ કહી દે. આજે બધાને સીતારામ દાદા નવા વિડિયો તો બનાવજો નવા વિડીયો બન્યા રહે છો પાછા. તો કેમ છે હોશિયાર છે ને? કેટલી તારીખ છે આજે? રાજલબેન આજ કેટલી તારીખ છે? રાજલબેન તમે હવે કેમ ના વિપડા હતા? 29. તો હવે તમે સીધ જાવ છો? ઘરે જાવ છો? તોરાઈ ગઈ ચોખાઈ. હા, સાકર છે. સાકર નું ભર્યું પ્રસાદ નું. પછી અમે થોડા દેતા આવ્યા ને હજી અમે દેવાની છે. પછી અમારે મોયરે દેવાને છે હા. વરસાદની હહરાની હાય વરસાદ હોવરા થાય તો તને શું થાય? એની ઘરની વાત કરે, એના ઘરની વાત કરે, એના દાદા ને દાદી ની. તો કઈ વરસાદ હરાન દેવાની છે તો વિહાન બાપા ને દેવાની છે એમ કે ને? હે હું વરસાદનું જ બાનું દાના કન ભલું માને ની પાછો હે એના બાના એવા હાથ મુદા સાંભળી કાથી માનવાનું હોય ઠીક. ઓ વાહ. માને જ ને કોઈ વાત લે અમારું નથી માનતો તો તમારું કામ એ વાત હાસી. જો તો અટાણમાં કુતરાની ફોજ તો જો જ્યાં જઈને કુતરા થશે જોઈ લે. 4-5 અટાણમાં નીકળી ગયા. પીલે છે તો બિચારા કૂતરા નો પી લઈ ને. રોજ પીલે ને તો હા, તો તમે હાકર ને બધી દેવા જવાના છે. અમે નીકળી ગયા કડેકી થી અને હવે જઈએ અમે આ બધા ગામડા નજીક છે. આ ઘેડના ગામડા છે ને બધા 2-3 કિલોમીટર 3 કિલોમીટર ની અંદર બધા ગામડા આવે ને બધા ગામડા જ છે ને. લીલા ઝાડવાની અંદર બાવેડા સિવાય કઈ જોવા નહીં મળે. બાવેડા નહીં. આ બાવેડા વધારે, બીજા ઝાડવા બીજા બધા ઓછા આપણી છે. અને અમારા બૈડા ની અંદર છે ને બાવા ઝાડવા વધારે, આંબા ને બધા ગ્રુપ. તો હા બાવેડા જ છે ચારે બાજુ. તો કઈ દે રાજલ આગલા વિડીયો બન્યા રહેજો. આગળના વિડીયોમાં બન્યા રહેજો. હવે ક્યાંય જઈએ તો ત્યાં તમને બતાવશું. હરમળાતાન જોશને બા હરમળાતાન ઘેર વિડીયો બનાવ્યો. હરમણાતાન ઘેર વિડીયો બનાવીએ. હા હરમણાતાનો બનાવું કે વાલીનો બનાવું? વાલીનો હરમળાતાન બધું એનું ભેગો જ બનાવ્યો. એમ કરું. ઈ કીધું કે આ માર તાયરો બધે બેહેતા હા, ઈ બધાય કે દેવાનું. ઓકે. આરા તારા ના થોડા કાઢતા એ હા. વરસાદના હાલા હા 8 વાગ્યા થોડા ચાલા હાય, હાય. વાગ્યા સુધી એ વરસાદમાં નાખડા ચાલુ કરતી હતી તું. આ વરસાદ ખોટી ની સેવ અરે એમ નો કહેવાય. માં ખોટી ની બિસાડીને. આલે વચ્ચે વિડીયોમાં આવતી ને હાલે વરસાદ વિડીયોમાં આવતી રહેજો. ચમકુડી આવજો કહી દે બધાય. આજો